ગાઈસ, ગરીબ મિની બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું તમને ખેડૂતની આંદોલન વિશે માહિતી આપશું કે ખેડૂત એ જગતનો તાત કહેવાય. ખેડૂતે રાત દિવસ મહેનત કરીને જ્યારે સિઝન કમાય, આવક મેળવે છે, લોકો તેમના ઘરના ખર્ચા પૂરા પણ થતા નથી અને અલગ અલગ રીતે મહેનત કરતા હોય છે, પૂરી ફેમિલી કરતા હોય છે. અને જ્યારે ખેડૂતના માથે દેવું થઈ જાય છે ત્યારે તે બહુ જ આઘાત સહન કરે છે. કેમ કે તેવું થવાનું મુખ્ય કારણ હોય છે કે જ્યારે તે ખેતરમાં કોઈ પણ વસ્તુ વાવણી કરે છે ત્યારે તેને ખાતર, બિયારણ, ખેડ, પાણી, ડીઝલ વગેરે અને પૈસા ડબલ જતા હોય છે. અને જ્યારે તે ઉત્પાદન લે છે ત્યારે તેમને સરભર થઈ જાય છે, ત્યારે વેપારીઓ તેમને ભાવ મળતા નથી. તેથી ખેડૂત દેવામાં ડૂબી જાય છે. અને હવે મારે ખેડૂત વિશે વાત કરી હોય ત્યારે કે હમણે મહુવા સૌરાષ્ટ્ર બાજુ જ્યાં ખેતરોમાં વીજ લાઇનના તાર જઈ રહ્યા છે ત્યારે ખેડૂત એટલો ટેન્શનમાં આવી ગયો છે કે એમ કે ત્યાં સૂકતું નથી, ત્યાં મફતમાં વીજ લાઇન થાંભલા નાખવામાં આવી રહ્યા છે, ઉપરથી લાઇન જઈ રહી છે. તો ખેડૂતને એક સાથ અને સરકારનો જરૂર છે, કેમ કે સાથ અને સરકાર હશે તો જ ખેડૂત બચી શકશે. તેથી ખેડૂત મિત્રોને એકતા થવાની જરૂર છે. પણ ખેડૂત ક્યારે એકતા કરી શકતો નથી, કેમ કે તેને ઘર ચલાવવા માટે કંઈક ને કંઈક પૈસા, રકમ, રૂપિયા જોતા હોય છે, તે માટે એકતા કરી શકતો નથી. તેથી મારું દરેક ખેડૂત મિત્રોને કહેવું છે કે તમે બધા એક થાઓ. આજે આપણે છો તો કાલે કોઈ બીજા છે, પણ ખેડૂત મિત્રો એક થઈને જો કરશો તો સરકારને પણ ઝૂકવું પડશે અને આપણે કંઈક સારો રસ્તો બતાવશે. આપણે ખેડૂત જેમ કહીશું એમ સરકારને કરવું પડશે, કેમ કે ત્યાંથી આપણે જમીનો નુકસાનમાં જાય છે. દાખલા તરીકે બાજુના ખેતરમાં થાંભલો ના હોય તો તેના 20 લાખ રૂપિયા ચાલતા હોય વીઘાના. જો આપણા ખેતરમાં થાંભલો આવી જાય તો 5 લાખ 7 લાખમાં કોઈ સરકારી જગ્યા આપણી પણ લેવા તૈયાર હોતા નથી. તેથી દરેક ખેડૂત મિત્રોને કહેવું છે કે સાથ સરકારથી કરો તો બધું જ સારું થશે. જય જવાન, જય કિસાન.